વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મુકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન. એમાં પ્રકરણ નંબર 1 છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જેનો અભ્યાસ કરી રહ્યા છે. તો એની અંદર ભાગ 1, 2 અને 3 ટોટલ 3 ભાગ આપણે ભણી ગયા છીએ અને આજે જોઈશું ભાગ નંબર 4. ભાગ 1માં આપણે શું ભણ્યા? એક વસ્તુ આ ભણી ગયા, ભૂમિને તૈયાર કેવી રીતે કરવી, અને આજે જોઈશું રોપણી. બરાબર, જે મુખ્ય પોઈન્ટ હતા. બરાબર, ભૂમિને તૈયાર કઈ રીતે કરવી, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, તો એનું જે મુખ્ય માળખું છે એ અહીંયા છે. બરાબર, તો ભૂમિને તૈયાર કેવી રીતે કરવી, તો આ 1 નંબર છે એ આપણે ભણી ગયા. બરાબર, કયા કયા પ્રકાર આવતા હતા, આગળનો જે ભાગ હતો એની અંદર ભણી ગયા. બરાબર, અને હવે આવે છે રોપણી. બરાબર, રોપણી કઈ રીતે થાય એ તો હવે જોઈએ. રોપણી આ બધું આપણે ભણી ગયા, ખેતીના ઓજારો બધું કમ્પ્લીટ ભણી ગયા. હવે આવે છે રોપણી એટલે કે વાવણી. બરાબર, રોપણી કહો અથવા તો વાવણી કહો. શું કહે છે કે વાવણી એટલે કે રોપણી પાક ઉત્પાદનનો મહત્વનો તબક્કો છે. બરાબર, પાક ઉત્પાદન કરવું હોય તો પાકને વાવવો તો પડે ને પહેલા, એમને થોડો ઉગવાનો. એટલે કે વાવણી એ મુખ્ય મહત્વનો ભાગ તબક્કો એટલે છે. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. બરાબર, શું કહેવા માંગે છે કે જ્યારે વાવણી કરવાની હોય તો વાવણી શું કરવાની, તો કોઈ બીજી તો જરૂરી છે. જે આપણે વાવવું છે તો કે કેવી સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા માટે બીજને અગ્રિમતા આપે છે. ખેડૂતને સારી ઉપજ લેવી હોય, બરાબર, ખેતરમાંથી, તો બીજ પણ સારા વાવવા જોઈએ એવું કહેવા માંગે છે. હવે આ પહેલી બેન છે. બરાબર, એ કંઈક કહેવા માંગે છે. તો જો એ શું કહે છે કે એક દિવસ મેં મારી મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખીને તેમાં કેટલું પાણી ઉમેરતા જોયા છે. બરાબર, અમુકની આદત હોય કે રાત્રે ચણા પલાળી દે, સવારમાં ઉઠીને ખાઈ જાય. બરાબર, હું વખત ખાતો હતો, અત્યારે નથી ખાતો, પહેલાં ખાતો હતો એ રીતે. બરાબર, આગળ કહે છે થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા. બરાબર, પહેલાં શું કર્યું, બુજે શું જોયું કે એના મમ્મી હતા એ શું કરતા હતા, તો કે એક વાટકો ભર્યો છે, કોઈ વાસણ ભર્યું છે પાણીનું, એની અંદર ચણાને પલાળે અને કેટલાક સમય પછી શું થાય, એ બીજ છે પાણી ઉપર શું લાગે, તરવા લાગે. મને આશ્ચર્ય થયું કે બીજ પાણી ઉપર તરે છે કેમ. બરાબર, એને આશ્ચર્ય થયું કે જે પાણી ઉપર જે બીજ તરે છે એ કેમ તરે છે. બરાબર, એવું એને આશ્ચર્ય થયું. બરાબર, તો હવે આપણે એના પ્રશ્નોના જવાબ આપણે મેળવવાના છે. જોઈએ આગળ. આગળ આપી છે પ્રવૃત્તિ 1.1. પ્રવૃત્તિ શું કહે છે કે એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દેવાનું. એક બીકર લેવાનું અને એને પાણીથી ભરી દેવાનું અડધું. તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો. કેટલા સમય સુધી રાહ જુઓ. પ્રવૃત્તિ શું કહેવા માંગે છે, એક લેવાનું બીકર અને એને પાણીથી અડધું ભરવાનું. તેમાં એક મુઠ્ઠી ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવી નાખો અને થોડાક સમય સુધી એને મૂકી રાખો. શું થાય છે એ આપણે જોવાનું છે. આ તો ઘરે પણ તમે કરી શકો છો. બરાબર, અમુક પ્રવૃત્તિ જે છે એ તમે આપણે ઘરે કરી શકીએ. બરાબર, એની અંદર કોઈ લેબની જરૂર હોતી નથી. અમુક એવા પ્રેક્ટિકલી આવે કે અમુક એવા સાધન આવે, બરાબર, જેમ કે 9-10માં આવે. બરાબર, તો એવા પ્રેક્ટિકલ છે એ હું તમને અહીંયા કરાવી શકું નહીં, અથવા તો કોઈ ટીચર પણ તમને ના કરાવી શકે. જે સ્કૂલની અંદર લેબ હોય એની અંદર તમને ગવર્મેન્ટ દ્વારા સાધનો પ્રોવાઈડ કરાવેલા હોય તો એ જગ્યાએ થઈ શકે છે. બરાબર, અમુક વસ્તુ આપણી પાસે હોતી નથી, પણ અહીંયા જે આપ્યું છે તો બધું આપણી પાસે છે. એક બીકર લેવાનું, અથવા તો તમારે શું લેવાનું, એક વાટકો લેવાનો, પાણીથી અડધો ભરી દેવાનો વાટકો, અને એક મુઠ્ઠી શું કરવાના, ઘઉંના દાણા નાખવાના અને બરાબર હલાવી નાખવાનું. કેટલાક સમય સુધી રાહ જોવાની. શું થાય એ જોવાનું. શું બીજ જે પાણીમાં ઉપર તરે છે, એટલે કે અમુક બીજ છે એ પાણીમાં ઉપર તરે છે. બરાબર, આ બીજ જે પાણીમાં તળિયે બેસી જાય તેના કરતાં હલકા કે ભારે. બરાબર, જે ઉપર તરે એ આપણને સ્વાભાવિક છે, ખબર પડે કે આ બીજ કેવો હોય, હલકા હોય તો જ ઉપર પાણીની ઉપર તરે. આ બીજ શા માટે હલકા હોય છે, બરાબર, કેમ હલકા હોય છે? ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે, તેના કારણે શું થાય છે, હલકા થઈ જાય છે, એટલે પાણી પર તરવા લાગે છે. અમુક એવા બીજ હોય ક્ષતિગ્રસ્ત થઈ ગયા હોય છે. બરાબર, એટલે શું થઈ ગયા હોય, પોલા થઈ ગયા હોય અંદરથી. પોલા અમુક ઘઉં તમે જોયા છે કાણાવાળા હશે, અમુક ચણા જોયા છે જેની ઉપર કાણા પડી ગયા છે, અમુક જીવાત આવી ગયા તો કાણા અંદરથી બધું ખાઈ જાય, ઉપરનું કવર એમને હોય, અંદરથી બધું શું થઈ જાય, ખાઈ જાય, અને એના પાણી નાખો તો શું થાય, એ તરવા લાગે.
એટલે કે એને કહેવાય ક્ષતિગ્રસ્ત છે, બરાબર? એ કેવો છે? ક્ષતિગ્રસ્ત છે. એટલે શું થઈ જાય? પોલા થઈ જાય અને તેના કારણે હલકા થઈ જાય એટલે શું થાય? પાણી પર તરવા લાગે છે. સારા બીજ એટલે કે સ્વસ્થ બીજને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની એક સારી પદ્ધતિ છે. કઈ? જે આ પાણીવાળી આપણે સમજ્યા તે, બરાબર? પહેલાં તો વાટકો લેવાનો, એની અંદર અમુક બીજો નાખવાના, બરાબર હલાવી દેવાનું અને એની ઉપર જે તરે એને કાઢી લેવાના. શું કામ? તો કે ક્ષતિવાળા છે એટલા માટે, બરાબર? આવું બધું પણ ઘણું બધું આપણી પાસે અનાજ હોય તો એવું બધું થાય નહીં. આગળ આપ્યું છે કે વાવણી પહેલા એક મહત્વનું કાર્ય એ છે કે બીજ રોપવાના ઓજારો વિશે જાણવું, બરાબર? વાવણી કરવાની, બરાબર? તો અંદર જે ખેતરમાં તમારે બીજ રોપવા હોય એના ઓજારા વિશે તો તમને કમસે કમ ખબર હોવી જોઈએ. તો કેવા સાધનો વડે આપણે વાવણી કરી શકીએ છીએ? તો અહીંયા લખ્યું છે, પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વપરાવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. કેવું? ગળણી આકારનું હોય છે, બરાબર? જે જૂનું છે, અહીંયા તમને દેખાય છે આકૃતિમાં. જો આ બે ભાઈ છે, બળદગાડાની મદદથી આ ગળણી આકાર છે, બરાબર? આની અંદર શું નાખશે? બીજ નાખશે. જે ઘઉં વાવવું હોય, ચણા જે વાવવું હોય એની અંદર એના બીજ નાખે, બરાબર? અને આ જે ગાડું બળદ છે, બળદ શું થાય? ફર આગળ હાલે અને ચાલતા લાગે એટલે આ ગળની અંદરથી બીજ અંદર વવાતા જાય જમીનની અંદર, બરાબર? એવું થાય શકે. અત્યારે આપણે ટ્રેક્ટર દ્વારા કરીએ છીએ. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. અહીંયા પાઇપ દેખાય, અહીંયા આપણને એક જ દેખાય છે. જે આગળ ટ્રેક્ટરની પાછળ જે લગાવવામાં આવે દાંતી ટાઈપ, જે દાંતી છે એ ટાઈપ જ આવે, બરાબર? એવું આવશે. એને કેટલી 2 થી 3 વધારે પાઇપો હોય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજને સ્થાપન કરે છે, બરાબર? આ જે છેડો છે એનો એ માટીની અંદર ખૂંપાવી દે અને ત્યાં બીજ શું થાય? સ્થાપિત થાય છે, બરાબર? જોઈએ હવે આગળ બીજું ચિત્ર આપ્યું છે વાવણીઓ. શું આપ્યું છે? વાવણીઓ, બરાબર? આ જે ટ્રેક્ટરની પાછળ આપણે કહીએ એ લગાવી અને આગળ ચાલતું હોય ને આની અંદર શું નાખવાના? બીજ. જો આ કેટલી બધી પાઇપો દેખાય? આ બધી પાઇપો દેખાય છે, યલો કલરથી દેખાય. આ બધી શું છે? પાઇપ, બરાબર? એટલે આની અંદર શું નાખવાનું? બીજ નાખવાના, બરાબર? એ બીજ નાખો એટલે શું થાય? આની અંદર પાઇપો દ્વારા અંદર જમીનમાં રોપાતા જાય, બરાબર? ચલો વાવણીઓ જોઈએ. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર? આ ટ્રેક્ટરની પાછળ બાંધી દેવાનું, જેમ આપણે દાંતી જોઈ હતી એ પ્રમાણે. એને શું કરવાનું? ટ્રેક્ટર પાછળ લગાવી અને ટ્રેક્ટર આગળ જાય અને એની અંદર શું થાય? બીજ વવાતા જાય. તે બીજને સમાન અંતરે તેમજ સમાન ઊંડાઈ રોપે છે. એની અંદર એવી સિસ્ટમ લગાવેલી હોય એટલે કે શું થાય? સમાન અંતરે અને સમાન જગ્યાએ રોપાય છે. તે સુનિશ્ચિત કરે છે કે રોપણી પછી બીજી માટી દ્વારા ઢંકાયેલું રહે છે. રોપણી થઈ જાય પછી એની ઉપર બીજી પાછી માટી નાખી જાય, બરાબર? એ રીતની સિસ્ટમ ગોઠવેલી હોય. અહીંથી જે અંદર પડી જાય પછી પાછળ જે ખેડાણ પણ થતું હોય એ પ્રમાણે, બરાબર? એટલે શું થાય? બીજી માટી એને ઢાંકી દે. આ બાબત બીજને પક્ષીઓ દ્વારા ખાઈ જવાની ક્રિયાથી બચાવે છે. ઢાંકી દેવાનું શું કામ? આજુબાજુમાં ખેતરમાં પક્ષીઓ ઉડતા હોય તો એનાથી શું થાય? પક્ષી ખાઈ ના જાય એ બીજને. વાવણિયા દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે, બરાબર? જે આપણે ગળણી દ્વારા જોયું, બરાબર? એ તો આપણે હાથથી નાખવા પડે એવું બધું કરવું પડે, બરાબર? તો વાવણિયા દ્વારા શું થાય? તો કે સમય અને મહેનત બંનેનો શું થાય? બચાવ થાય છે, બરાબર? તો આ હતો વાવણીઓ. હવે આગળ આવે છે એની પહેલા થોડું કરી નાખીએ ઇરેજ. આગળ હવે આવે છે આ બુજોભાઈ. બુજોભાઈને એક પ્રશ્ન થયો છે. તો શું પ્રશ્ન થયો આપણે વાંચીએ. મારી શાળા નજીક નર્સરી છે. નર્સરી એટલે શું? તો કે ઘણા બધા છોડ આપણે રોપવા માટે લાવતા હોય એને કહેવાય નર્સરી, બરાબર? અમુક લોકો વેચવા પણ આવતા હોય છે, બરાબર? નર્સરીવાળા. હવે મેં જોયું છે કે છોડને નાની નાની કોથળીઓમાં રાખેલા હોય છે, બરાબર? છોડના મૂળ હોય છે ને એની આગળ નીચે કોથળીઓ લગાવી હોય, તમે કદાચ જોયું છે, બરાબર? તેમને કોથળીઓમાં કેમ રાખેલા હોય છે? આવો પ્રશ્ન કોને થયો? બુજોને આવો કંઈક પ્રશ્ન થાય છે, બરાબર? તો એનો આપણે પ્રશ્નનો જવાબ મેળવીએ. તો ક્યાંથી એનો જવાબ મળશે? પહેલી જવાબ આપી શકે નથી આપતી આપણે જોઈએ, બરાબર? બુજો અહીંયા પહેલી હોય તો બુજો હોય. આ ગયા પહેલી બેન, આ રહ્યા પહેલી બેન. પહેલી બેન શું કહે છે કે ડાંગર જેવા કેટલાક છોડના બીજને પહેલા નર્સરીમાં ઉગાડવામાં આવે છે, બરાબર? જે બુજોએ પ્રશ્ન પૂછો એનો જવાબ આપશે પહેલી બેન, બરાબર? શું કહે છે? બુજોભાઈને એવો પ્રશ્ન થયો કે કોઈ પણ છોડ હોય એની નીચે કોથળીઓ કેમ લગાવેલી હોય, કોથળીમાં કેમ રાખેલા હોય છે? તો એનો જવાબ આપે છે કે ડાંગર જેવા કેટલાક છોડને પહેલા શું કરવામાં આવે છે? નર્સરીમાં ઉગાડવામાં આવે છે. જ્યારે તેમના રોપાઓ તૈયાર થઈ જાય છે ત્યારે મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે
છે ડાંગરના છોડવાઓ તૈયાર થઈ જાય એટલે ક્યાં મનુષ્ય એટલે કે માણસ દ્વારા ખેતરમાં એને રોપવામાં આવે છે. કેટલીક વન્ય વનસ્પતિઓ તેમજ પુષ્પીય વનસ્પતિઓને પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે. અમુક એવી વનસ્પતિઓ હોય બરાબર, જેમ કે ગુલાબના છોડ છે, આ તે અમુક વેચવા માટે આવતા હોય છે બરાબર, કે છોડવાળા હોય છે બરાબર, અમુક છોડવા વેચવા માટે આવતા હોય છે. અને જ્યારે તમે ખરીદો છો ત્યારે નીચે શું લગાવેલું છે? માટી, અને એની ઉપર કોથળી લગાવેલી હોય છે. મૂળ ખુલ્લું રાખો તો શું થઈ જાય? એનો મૃત થઈ જાય છે બરાબર, મૃત થઈ જાય છે બરાબર. છોડ પણ મૃત્યુ પામે બરાબર, સુકાઈ જાય એટલે મૃત્યુ પામી ગયું, પછી એને ઉગાડી શકો નહીં, એટલે એને માટીમાં, લીલી માટીમાં રાખવામાં આવે છે. જોઈએ આગળ. છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજ વચ્ચે યોગ્ય અંતર હોવું અત્યંત આવશ્યક હોય છે. અમુક જગ્યાએ તમે ખેતરમાં જુઓ તો એકદમ સ્ટેટ વાઇઝ બધા રોપા રોપેલા હોય છે બરાબર. એ રીતે અહીંયા શું કહેવા માંગે છે કે છોડની વચ્ચે ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે યોગ્ય અંતર રાખવું આવશ્યક હોય છે. એનાથી જોઈએ આગળ, એનાથી છોડને પૂરતો પ્રકાશ તથા ભૂમિમાંથી પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એ રીતે વચ્ચે જગ્યા વ્યવસ્થિત રાખીએ તો છોડને પૂરતો પ્રકાશ મળી રહે અને જમીનમાંથી એને પાણી અને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. સમયાંતરે અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે બરાબર. અમુક સમયાંતરે શું કરવામાં આવે છે? કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે બરાબર. તો આપણે આ શું ભણ્યા? વાવણી ભણ્યા, રોપણી કઈ રીતે થાય. પછી આગળ આવશે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવાનું. વાવણી થઈ જાય, થોડો મોટા નાના મોટા છોડ થાય પછી ખાતર ઉમેરવાનું આવશે બરાબર. તો એ હવે ખાતર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ઉમેરીશું બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.